ખૂબ ખૂબ આભાર. આપણે હવે અર્જનભાઈ દેસાઈ, પૂર્વ ચેરમેન ગોપાલક વિકાસ નિગમને સાંભળવા છે. શ્રી અર્જનભાઈ દેસાઈ. આજના રબારી સમાજના બંધારણનું મહાસંમેલન મારા પૂર્વ વક્તાઓ તો મહાકુંભ જ કીધો. એટલે રેવાભાઈ, માવજીભાઈ, ગોવાભાઈ, બધા આયોજક મિત્રો વતી મારે માફી માંગવી પડે કે જગ્યા બહુ ટૂંકી પડી છે. હજારો લોકો હજી જમણવારમાં છે, રોડ ઉપર છે, 4-5 કિલોમીટર સુધી પાર્કિંગ છે. ત્યારે આ દેખાય છે કે હવે રબારી સમાજને પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે વિકસિત ભારત 2047 સુધી બનાવવું છે, એમાં રબારી સમાજ પણ પાછળ નહીં રહે. રાધનપુર, વઢિયાર પ્રગણું, સારસ્વત પ્રગણા, મારું મૂળ વતન રાધનપુર એટલે પ્રગણા વતીથી બધા જ આગેવાનો વતી અમે ખાતરી આપીએ છીએ કે આ બંધારણના જે નિયમો બનાવ્યા છે, આમ તો 800,000 લોકોની મિટિંગ અમે રાધનપુર કરી હતી, એને અમારો ટેકો આપીએ છીએ. આ સંમેલન કરવા માટે ઘણા સમયથી મહેનત આગેવાનો યુવાનો કરી રહ્યા છે. ત્યારે આપણા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ અને આખી ટીમને હું સમગ્ર ગુજરાતના રબારી સમાજ તો ખરા પણ અન્ય જ્ઞાતિની પણ આપણા ઉપર મીટ છે, ત્યારે હું અભિનંદન આપું છું. મારા મિત્ર માનનીય સંજયભાઈ દેસાઈ, એવા જ આપણા પાડોશી ધારાસભ્ય રતનસિંહભાઈ દાતા અને મારા મામા ડીકેભાઈ ખટાણા, સૌ આગેવાનો. વિશેષ કંઈ ભાષણ નથી કરવાનું, પણ અમલ કરવાનું છે. અને ખાસ કરીને અમારા જેવા આગેવાનોને વિનંતી કે આપણે આગેવાનો બધાએ એનું અમલ કરશું. હું ખાતરી આપું છું કે આ બંધારણનો અમલ હું મારા ઘરથી કરીશ. જય વડવારા.